चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। हुआ रुक्मिणी को बहुत है यजवा, हुआ रुक्मिणी को बहुत ही यजवा। मेहमान के साथ अजीब आ गया है, ये मेहमान के साथ अजीब आ गया है। रुक्मिणी बराबर बधी राणीओ जोवा लागी। શું ભગવાન ચરણ પખાડ્યા, ભગવાન ચરણ પખાડ, ભગવાન સુદામાના ચરણ પખાડી સુંદર વસ્ત્ર ધારણ કરાયા। પીળા પીતાંબર દરેક વસ્તુ અર્પણ કરી અને એક એક વસ્તુ અર્પણ કરી રૂકમણી આદિ રાણીઓ જોવા લાગી આ કોણ આવ્યા મિત્ર હશે। પછી તો બંને જણા વાર્તાલાપ કરે। કૃષ્ણ તને સાંભળે, સુદામા કહે મને કેમ વિસરે, પોતાના બાળપણની વાતો યાદ કરે। न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा मेरे करीब आ गया है, खुशी का समा मेरे करीब आ गया है। अरे द्वार पारो कन्हैया से कह दो, करते सुदामा करीब आ गया है, करते सुदामा करीब आ गया है। ભગવાન કૃષ્ણ સુદામા બાળપણની વાતો યાદ કરે। કહે કે આપણે ગુરુકુળમાં ભણતા હતા, ગુરુ માતાએ આપણને કાષ્ટ લેવા માટે મોકલ્યા। વરસાદ પડ્યો ને એ જ વરસાદ વખતે નદીઓના જળ વહેવા વધારે લાગ્યા। ગુરુ માતાએ આપણને ચણા વગેરે આપેલા અને એ સુદામા આપે આરોગેલા। હા કૃષ્ણ મને કેમ બોલાય। બાળપણની પોતાની વાતોને યાદ કરે, બાળપણની પોતાની વાતોને વગોરે છે ભગવાન કૃષ્ણ ને સુદામા। અને એ જ પ્રભુની વાતોને યાદ કરી મનમાં સુદામા વિચાર કરે કે મારે કૃષ્ણ પાસે માગવું છે પણ હું ન માગું। સુદામા પાસે કૃષ્ણ કહે કે કૃષ્ણ તમે શું લાવ્યા છો, તમારા જોડે શું કઈ ભાભીએ કઈ મોકલ્યું છે ખરું? સુદામા છુપાવે છે કાંઈ નથી, કૃષ્ણ કાંઈ નથી। આમ બગલમાં બરાબર ભગવાનની દ્રષ્ટિ પડી અને એ જ બગલમાં પૌવાની પોટલી હતી। ભગવાન ઠાકોરજીએ પૌવા લીધા, એક મોટી આરોગ્ય, બીજી મુઠ્ઠી આરોગ્ય, ત્રીજી મુઠ્ઠી આરોગ્ય અને જ્યાં ચોથી મુઠ્ઠી આરોગવા જાય ત્યાં રૂક્ષ્મણી આદિ રાણીઓ કહે પ્રભુ અરે રેવા દો, થોડો અમને તો પ્રસાદ આપો। રૂક્ષ્મણીજી આદિ રાણીઓને પણ પ્રસાદ આપ્યો છે। એક એક પ્રસાદ આપ્યો। સુદામા કહે હવે હું જાઉં? ત્યારે ભગવાન કૃષ્ણ કહે હા હા જાઓ। કૃષ્ણને મળ્યા, કશું માગતા નથી। ભગવાન કહે કે સુદામા બાળપણની અંદર આપણે ગુરુ કૃપા, ગુરુ આશ્રમની અંદર અભ્યાસ કર્યો। પૂર્વને બધી બાળપણ ભગવાન કૃષ્ણે સુદામા આગળ વર્ણન કરે। સમય વીતતા વીતતા સુદામા એમ કહે કે હવે કૃષ્ણ હું જાઉં? હા હા જાઓ જાઓ, પણ હે સુદામા તમે જાવશો તો ખરા પણ એટલું તો કહેતા જાઓ તમે લગન વગન વગેરે કર્યા કે નહીં? સુદામા કહે લગન કર્યા મનમાં ને મનમાં એટલે તો આ બધી પરોજણ છે। લગ્ન ન કર્યા હોત તો આ ડખા કઈ હોત। અરે સુદામા તમે લગ્ન કર્યા? હા લગ્ન કર્યા। અરે મારા મિત્ર પરમ લગ્ન કર્યા તોય તે આમંત્રણ ના આપ્યું, દીકરાના જન્મ થયા તોય આમંત્રણ ના આપ્યું, કોઈ દિવસ ક્યારેક તો યાદ કરવો તો ને। સુદામા કહે કૃષ્ણ મેં તો એક લગ્ન કર્યા, તે તો 16,108 વખત લગ્ન કર્યા, એકાદી વખત મને યાદ કર્યો હોત તો હું આવત નહીં। ભગવાન કહે સુદામા
તું એક વખતે જાન લઈને ગયો હોઈશ, મેં તો એકે વખત જાન જોડવાનો મારે વારો આવ્યો જ નથી. સુદામા જ્યારે જવાની તૈયાર કરે, ભગવાન કૃષ્ણ કહે, સુદામા આજે પીળા પીતાંબર આ બધું પહેર્યું છે ને આપી દો, કારણ કે આ તો તમારું જે કઈ જે છે જે પ્રમાણે વસ્ત્ર ધારણ કરી લો. અને કોઈ કેમ લાગશે તો આ કોઈ મહારાજા રાજા મહારાજા છે, કોઈ તમારી મસ્કરી કરશે. સુદામાએ બધું સમર્પિત કર્યું, જવા માટે રવાના થયા. કૃષ્ણએ બૂમ મારી, સુદામા ઉભા રહો. સુદામાને એમ થયું હજી કૃષ્ણ મને કંઈક આપવાનું કે છે. સુદામા ને ભગવાન કહે, અરે સુદામા જાવ છો, આ મોજડી પહેરેલી છે એ તો આપતા જાઓ. સુદામા માગતા નથી. ઠાકોરજી બધું જાણે, મારો મિત્ર છે પણ આજ માગવા માટે આવ્યો છે, પણ છતાં એકની જીભ એ ખુલતી બોલી શકતો નથી. સુદામા જવા માટે રવાના થયા. પોતાના નગરમાં આવ્યા. નગરમાં આવી જોવે તો પોતાની ઝૂંપડી નથી દેખાતી. જોર જોરથી બૂમ પાડે, સુશીલા સુશીલા ક્યાં છે? સુશીલા તું ક્યાં છે? અને આમ અટારેમાં ઉભેલા સુશીલાએ કીધું, મહારાજ આમ સામે દ્રષ્ટિ કરો, મહારાજ સામે દ્રષ્ટિ કરો. અને આમ જ્યાં દ્રષ્ટિ કરે, અરે આ શું? મારા પ્રભુ ભાર ન રાખે મુરારી, કોઈનો ભાર ન રાખે મુરારી. મેં તો ખાલી કેવલ 4 મુઠ્ઠી પૌવા આપ્યા, મારા ઠાકોરજી 4000 ગણું કરી પરમાત્માએ આપ્યું. ભગવાનને જે કઈ સમર્પિત કરી, ભગવાન 1000 ગણું આપવાળો એ પરમાત્મા છે. જો 1000 ગણું કરી આપત નહીં ને તો ખેડૂત એ 4 દાણા વાવે ને 4000 ગણા કરીને ઘરે લઈ જાય. ખેડૂતનું કામ છે કેવલ ને કેવલ ખેતરમાં બીજ વાવવાનું. એ બીજ વાવવા જાય પછી તો વસુંધરા જાણે અને એ પ્રભુ જાણે. અને જોઈએ ને જોતો નથી કે મેં બીજ ઉલટું વાવ્યું છે કે સુલટું વાવ્યું છે. બસ ખેડૂતનું કર્તવ્ય છે કે બીજ વાવવું, એમ આપણું કર્તવ્ય છે સમર્પિત કરવું. બસ એ તો ભગવાન પ્રભુ પરમાત્મા બધું આપવાવાળો ભગવાન નારાયણ છે. સુદામા ચરિત્ર કહી સંભળાયું. સમય વીતતા પછી તો ભગવાન અર્જુન દ્વારા સુભદ્રાનું હરણ કરી કથા એ કથા કહી સંભળાવી. વેદ અને શ્રુતિનું વર્ણન કર્યું, 4 વેદનું વર્ણન કર્યું, બતાવ્યું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ વેદોનું વર્ણન કરી બતાવ્યું. અને ભગવાન સંક્ષિપ્તની અંદર ભગવાનનું વર્ણન, એક એક કથા ભગવાનનું વર્ણન કરી બતાવ્યું. 10મા સ્કંદને પૂર્વ વિરામ આપી 11 સ્કંદને મુક્તિ લીલા બતાવી. 11 સ્કંદની અંદર ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, યાદવોના દીકરા શ્યામ આદિ એ સામને સ્ત્રીના વસ્ત્ર ધારણ કરી ઋષિ પાસે જઈ અને કહ્યું કે આને દીકરો થશે કે દીકરી થશે. ત્યારે ઋષિએ કહ્યું કે આને દીકરો પણ નહીં જન્મે, દીકરી પણ નહીં જન્મે, અને મૂષક જન્મશે, અને મૂષણ જન્મશે. આમ કહ્યું ત્યારે એમને ખબર પડી હવે ઋષિઓ જોડે અપરાધ થયો. ભગવાન કૃષ્ણ પાસે ગયા. ભગવાને કહ્યું કે આ મૂષણને બરાબર ઘસાવી ટુકડા કરાવી દીધા, સમુદ્રની અંદર ફેંકી દીધો. પણ એક માછલી નાનો ટુકડો ગરી ગઈ. એ જે મૂષણનો ટુકડો હતો એ પારધી એના બાણ ઉપર બનાવી દીધો. સમય વીતતા વીતતા નારદજી વસુદેવને ત્યાં આવ્યા. દેવકી વસુદેવને નવ યોગેશ્વરની કથા કહી સંભળાવી. 24 દત્તાત્રેય ગુરુની કથા કહી બતાવી. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, હોલો, અજગર, સાગર, પતંગિયો, મધમાખી, હાથી, ભ્રમર, હરણ, માછલી, પિંગલા, શ્વાન, કુંવારી, કન્યા, બાળક, ટીટોળી, સર્પ, આવા 24 ગુરુની કથા કહી બતાવી. પૃથ્વી એક ક્ષમાનું ભૂષણ છે. મધમાખી પાસેથી એક ગુણ શીખ્યા ગુરુદેવ કે મધમાખી કેવલ એકત્રિત કરે પણ મધ એ બીજાને સમર્પિત કરે.
કુંવારી કન્યા એ જ વિચાર, કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા, કારણ કે કુંવારી કન્યા એ જ્યારે ઘરની અંદર કંઈ હતું નહીં, પણ બરાબર જે અનાજ ખાંડતી એને વિચાર આવ્યો કે બંગડીનો અવાજ થશે, બધી જ બંગડી સાઈડમાં મૂકી દીધી અને આખરે મને એમ થયું, આખરે એકો દેવો કેશવો વાસવો વા, એક દેવનું યજન કરવું. આવા 24 ગુરુની કથા સંભળાવી ભગવાન સુધામ માટે જવા તૈયાર થયા. ઉદ્ધવજી રસ્તામાં મળ્યા, પોતાનું સ્વદેશ, પોતાનું સ્વરૂપ ભાગવત દેહની અંદર સમર્પિત કર્યું. ઉદ્ધવજીને કહ્યું કે લો, આ ભાગવત ધર્મ હું તમને સમર્પિત કરું છું. દાઉકને કહ્યું કે રથને તૈયાર કરો. પોતાના સારથી દાઉકે રથ તૈયાર કર્યો. ભગવાન રથ ઉપર બિરાજમાન થઈ. ભગવાન પ્રાચીના પીપળે પ્રભાર ક્ષેત્રની અંદર ભગવાન આવ્યા છે. દાઉકને કીધું કે આપણો રથ લઈ અને આપ હવે દ્વારકામાં જાઓ. આજથી 7મા દિવસે દ્વારકા જળની અંદર સમાધિ લેશે. યાદવો અંદર અંદર લડવા લાગ્યા, મદિરા પાન કરી એકબીજાનો સંહાર કરવા લાગ્યા, કારણ કે આખરે એ શ્રાપ, એ ગાંધારીનો શ્રાપ હતો. એ કૃષ્ણ, જેમ તે અમારા દીકરાઓને અંદર અંદર લડાવે છે ને, એમ તમારા દીકરાઓ પર અંદર અંદર લડીને મળશે. ભગવાને શ્રાપ પણ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. ભગવાન પ્રાચીના પીપળા નીચે બેઠા છે. આ બાજુ પારધી શિકાર કરવા માટે આવ્યો. એને એમ કે કોઈ મૃગ હશે, બાણ છોડ્યું પણ મૃગને ન વાગ્યું, ભગવાનના ચરણને સ્પર્શ થયું. પારધી આવી ભગવાનને ક્ષમા માગી, હે પ્રભુ ક્ષમા કરો. પારધીને ભગવાન કહે, પારધી, ગત જન્મ અંદર તું વાલી હતો, મારાથી પણ જાણે અજાણે બાણ મેં તને મારી તું. ભગવાન સ્વધામ જવા માટે તૈયાર થયા. દેવતાઓએ સ્વર્ગમાંથી વિમાન મોકલ્યું. ભગવાન 125 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા. 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા અને ભગવાન સ્વધામ ગયા. 11 સ્કંદને પૂર્ણ વિરામ. 12 સ્કંદની અંદર ભગવાનનો આશ્રય લીધા. ભગવાને હાથ ઊંચો કર્યો, પોતાના ભક્તને બોલાવે કે ભગવાન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. કલિયુગનું વર્ણન બતાવ્યું કે કલિયુગનો પ્રતાપ કેવો હશે. કલિયુગનું ખૂબ મહિમા વર્ણન બતાવ્યું છે કે આ જગતની અંદર દીકરીઓ વેચાવા લાગશે, દીકરાઓ વેચાવા લાગશે. મારું એ મારું, તારામાં પણ મારો ભાગ. આ કલિયુગનો પ્રભાવ થશે. બેની હશે તે રોતી જશે, હાડી ઓઢશે હાડલો, આશે કલિયુગની યધાન. બેન હશે તો રોતી જશે, પણ હાડી આવશે તો એનું માન સન્માન જાળવશે. શાલકો બુદ્ધિદાયક. ભાઈ ભાઈનું કઈ પાસે સલાહ નહીં લે, પણ હાડા પાસેથી ચોક્કસ સલાહ લેશે. કલિયુગનું વર્ણન બતાવ્યું. અંતે છેલ્લે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, આજે સ્વપ્ન 7મો દિવસ છે. બસ મનુષ્ય અવતાર છે, મનુષ્ય અવતારને સાર્થક કરી લેવો એ આપણું જીવન છે. किसी की लाश को जलाई जाती है, किसी की लाश को जलाई जाती है, किसी को लाश को गीध को खिलाई जाती है, किसी की लाश को दफनाई जाती है. दुनिया बनाए बनाए फिर मिट जाती है. बस ફરીથી જન્મ મરણ. એમાંથી મુક્ત થવું હોય તો કેવલ પોતાના સત્કર્મ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, હવે હું જાઉં છું. ગુરુ જવા માટે નીકળ્યા.
પરીક્ષિત રાજા સુખદેવ મહારાજને કહે કે ગુરુદેવ હવે મને મૃત્યુનો ભય નથી. આ બાજુ તક્ષક આવે છે, પણ પરીક્ષિત રાજાએ પોતાના પ્રાણને બ્રહ્મરંધમાં એક છ ચક્રમાંથી લઈ બ્રહ્મરંધ સુધી પોતાના પ્રાણને સ્થાપિત કર્યો છે. અને આ બાજુ તક્ષક આવે. એક બ્રાહ્મણ જઈ રહ્યો તો તક્ષકે કીધું ભાઈ ક્યાં જાય છે? તો બ્રાહ્મણ કહે કે કોઈ સર્પ કરડવાનો છે અને મારા રાજાનું મૃત્યુ ન થાય માટે મને એવા મંત્ર આવડે છે કે હું રાજાને સજીવન કરું. તક્ષક કહે કે ભાઈ હું તને એના 10 ગણી તને સોના મોહરો આપીશ. અને એ જ તક્ષકે વિચાર કર્યો નગરમાં પ્રવેશ કઈ રીતે કરું. બધી બાજુ જન્મ જૈન પહેરો લગાવી દીધો, કોઈ સર્પ અંદર પ્રવેશ ન કરે. તક્ષકે વિચાર કર્યો શું કરું. એમાં એક માળી ત્યાંથી પ્રસાર થયો. તક્ષકને વિચાર કર્યો ફૂલની અંદર પ્રવેશ કરો. એક પીડાનું સ્વરૂપ તક્ષકે લીધું. પુષ્પ લઈ રાજમહેલમાં આવ્યા. રાજા તો પોતાના પ્રાણને બ્રહ્મરંધમાંથી છોડી દીધા છે. આ બાજુ તક્ષક પુષ્પમાંથી પીડાના જે સ્વરૂપ હતો એ સ્વરૂપનો ત્યાગ કરી પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. અને સ્વરૂપ ધારણ કરી અને તક્ષક પરીક્ષિતને દંશ આપે. પણ દંશ આપે એના પહેલા તો પરીક્ષિત સુધામ પધાર્યા. સુખદેવજી મહારાજની કથા સુત નામના પુરાણી ઋષિઓને કહે કે પરીક્ષિત રાજા સુદામ ગયા અને એના મુક્તિ માટે પિતૃની મુક્તિ માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને બ્રહ્મ જ્ઞાન આપ્યું. પછી તો જન્મ જઈ માં ભગવતીની ઉપાસના કરી, દેવી ભાગવતની કથા કરી પોતાના પિતૃને મોક્ષ અપાયો છે. શૌનકાદી ઋષિઓને પૂરી ભાગવતનું ફરીથી પૂર્ણ કથા સંભળાવે. પ્રથમ સ્કંદે અધિકાર લીલા, 3 રાજાઓની કથા, ભીષ્મ ભગવાનની સ્તુતિ કરી એ કથા, પરીક્ષિત રાજાની કથા કહી. દ્વિતીય સ્કંદમાં પરીક્ષિત રાજાને જ્ઞાન ઉપદેશ આપવા માટે સુખદેવજી મહારાજે 10 અત્ર સર્ગ વિસર્ગશ્ચ બતાવ્યું. એકાદશ સ્કંદની અંદર મૈત્ર ઋષિનો સંવાદ વિદુરજી સાથે થયો અને કપિલ મુનિએ માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એ કથા ચોથા સ્કંદની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રકરણ, ધર્મ પ્રકરણ એટલે દક્ષની કથા, અર્થ પ્રકરણ એટલે ધ્રુવ ચરિત્ર, કામ પ્રકરણ એટલે પ્રાચીન વહની કથા, મોક્ષ પ્રકરણ ની કથા કહી સંભળાવી. પંચમ સ્કંદની અંદર જળ ભરતની કથા કહી સર્ગ સૃષ્ટિનું વર્ણન, નરકનું વર્ણન કરી બતાવ્યું. દ્વાદશ સ્કંદ છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ આખ્યાન કહી સંભળાવ્યું. સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદ ચરિત્ર કહી. અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ કહ્યું, વામન ચરિત્ર કહ્યું. નવમા સ્કંદની અંદર સૂર્ય વંશનું, ચંદ્ર વંશનું વર્ણન કરી બતાવ્યું. દસમ સ્કંદ ભગવાન ઠાકોરજી મથુરામાં જન્મ્યા, ગોકુળમાં આવ્યા, વૃંદાવનમાં ગાયો ચરાવી ભગવાને વંશીનાદ કર્યો. ભગવાને અઘાસુર, બઘાસુર, બકાસુર અનેકનો વધ કર્યો. એ કથા કહી સંભળાવી. ભગવાને અક્રૂર લેવા આવ્યા અને એ પછી કંસનો વધ કર્યો. મથુરામાં જઈ અલ્પકાળની અંદર બધી વિદ્યા પ્રાપ્ત કરી
માતાને પિતાને કેદખાનામાંથી મુક્ત કર્યા. ભગવાન દ્વારકાની અંદર નિવાસ કર્યો. રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. ભગવાને 8 પટરાણી અને બીજી 16,100 સાથે ભગવાને લગ્ન કર્યા. ભગવાન અનિરુદ્ધ મહારાજની કથા કહી સંભળાવી. સુભદ્રા હરણની કથા કહી, પોતાના મિત્રની કથા કહી સંભળાવી. એકાદશ સ્કંદની અંદર ભગવાન સ્વધામ ગયા એ કથા કહી. દ્વાદશ સ્કંદની અંદર પરીક્ષિતના મોક્ષની કથા કહી અને સુખદેવજી મહારાજ ગયા એની કથા કહી. પરીક્ષિત મહારાજ સ્વધામ ગયા, ભગવાનનું સ્મરણ કરી એ કથા કહી અને છેલ્લે ઋષિએ ભગવાન નારાયણનું સ્મરણ કરીને પ્રાર્થના કરી. ભવેદ ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથ સ્વનો યતઃ પ્રભો. ભાગવતજીનો છેલ્લો શ્લોક આપણે બધા સાથે બોલીએ. પહેલા હું બોલીશ, પછી આપે. નામ સંકીર્તનં યસ્ય, નામ સંકીર્તનં યસ્ય સર્વ પાપ પ્રણાશનં પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિપ્રિય હરે નમઃ હરે નમઃ છેલ્લે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ સદા રાખ દિલ ભૂલ કદી કરીએ તો પ્રભુ કરજો. ભૂલ કદી કરીએ તો કરજો. છેલ્લે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરીએ નહીં. આ કથા કરતા કરતા કદાચ કોઈ પણ જાતનો અપરાધ થયો હોય, આ કથા વર્ણન કરતા કરતા અનેક દ્રષ્ટાંતો આપ્યા હોય તો એ કોઈને એમ થયું કે મારા ઉપર દ્રષ્ટાંત આપ્યું છે તો દરેક ક્ષમા કરજો. ભગવાનની કૃપાથી, મારા ગુરુ મહારાજની કૃપાથી, દાદાજીની કૃપાથી, કૃષ્ણ શંકર દાદાજીની કૃપાથી જે કંઈ મેં ભાગવત એમના પાસે ભણ્યા, પાઠશાળામાં ભણ્યા અને જે કંઈ મને જ્ઞાન થયું એ જ્ઞાન મેં આપની પાસે પીરસ્યું. સમય સંજોગ સ્થિતિ પ્રમાણે મેં આપની પાસે પીરસ્યું. કદાચ કારણ કે એક આયોજન કથા હોય એટલે એના અંદર કારણ કે સમય સંજોગ સ્થિતિ તમારો સમય પૂર્ણ થઈ જાય, 5:30-6 વાગે વિદાય કરવાની હોય
કારણ કે કોઈ એકાદો કદાચ કોઈ પ્રસંગ લઈ ગયો હોય તો ક્ષમા કરજો. સાથે સાથે કારણ કે 7 દિવસની કથા હોય એ જે 7 કલાકની કથા હોય એ 2.5 કલાક 3 કલાકમાં પૂર્ણ કરવી કઈ રીતે થાય એ સમય સંજોગ જે પણ કર્યું. આ કથાની અંદર જેને જેને ભાગ લીધો, જેને જેને હું સાંભળી લીધી, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ સંગીત દ્વારા, આ સાઉન્ડ દ્વારા કોઈને કઈ તકલીફ પડી હોય, કોઈના બાળક ભણતા હોય, એને કોઈને તકલીફ થઈ હોય તો બધા વતીથી હું ક્ષમા માંગુ છું. એક ધર્મનું કાર્ય માટે એક કથાનું આયોજન. કદાચ કથામાં તમે વેલા મોડા આવ્યા હોય, પૂજામાં વેલા મોડા આવે અને મારા શાસ્ત્રીજી કંઈ તમને કીધું હોય તો પણ ક્ષમા. કદાચ તમારો સમય મેં કદાચ વધારે લીધો હોય તો પણ બધાએ ક્ષમા કરજો. છેલ્લે જેને જેને જે કઈ ઉત્સવમાં ભાગ લીધો, પોથીથી લઈ અને પોથી પોતાના ઘરે પધરાવા સુધીનો, જેને વામન અવતાર, કૃષ્ણ અવતાર, નૃસિંહ અવતાર, જેને જેને ઉષામણી લગ્નમાં જેને બધે ભાગ લીધો, બ્રાહ્મણ શું આપી શકે? બ્રાહ્મણ પાસે સંપત્તિ ન હોય પણ બ્રાહ્મણ એટલું જ આપે, સ્વસ્તેસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોબાજીરસ્તુ ધનદાર્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु रिपोक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु. बस आमनाम सत्कर्म करता રહો, ભગવાનનું ભજન કરતા રહો, માં ભગવતીની સેવા કરતા રહો. અને સાથે સાથે મેં 3જા 4થા દિવસે તમારા પાસે દક્ષિણા ખાસ માગી હતી કે તમારા દીકરા દીકરીઓને વ્યસનમાંથી મુક્ત કરો. એ જ મારી દક્ષિણા. કદાચ અત્યારે આ પૂજા અમારા ભગત પૂજા કરી લે, પછી તમે પૂજા કરવા માટે આવો ને કદાચ કોઈ દક્ષિણા ન લાવ્યા હોય પણ એક દક્ષિણા તમે મને અવશ્ય આપજો કે તમારા દીકરા દીકરીઓને વ્યસનમાંથી મુક્ત કરજો. અને એ જ દીકરા દીકરીને ખૂબ ભણાવજો. એને જે બનવું હોય, કદાચ એવું હોય તો કોઈ જ્યોતિષ, સારા જ્યોતિષીનું સલાહ લઈ એને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, દીકરા દીકરીને ખૂબ ભણાવજો. અને બીજું કે કદાચ દીકરો ન હોય, 2 દીકરી હોય, તમે એમ વિચારો કે દીકરો નથી તો કોઈ મેણા ટોણા મારવાની જરૂર નથી. એ દીકરી છે ને એ જ તમારો દીકરો છે. બસ ભક્તિભાવ કરતા રહો એવું છેલ્લે ભગવાન નારાયણને દરેકને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે આ ભાગવત કથા પણ કરું છું. આના સિવાય સત્યનારાયણની કથા